टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નડિયાદમાં સફાઈ કર્મીઓની હડતાળથી સફાઈ કામગીરી અટકી પડી છે। સફાઈ કર્મચારીઓની હડતાળથી નડિયાદમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। કાયમી ભરતીની માંગ સાથે સફાઈ કર્મચારી 4 દિવસથી હડતાળ પર ઉતરી ગયા છે। 200થી વધુ કર્મીઓ હડતાળ પર જતા અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા છે। જૂની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મીઓનો નવા નિયમોનો વિરોધ છે। કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જોડાવાના વિરોધમાં સફાઈ કર્મીઓની હડતાળ વહેલી તકે પ્રશ્નોના નિરાકરણની સફાઈ કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ છે। પાલિકામાંથી મહાનગરપાલિકા બનતા નડિયાદ શહેરનો હદ વિસ્તાર વધી ગયો છે, જેથી સફાઈ કર્મચારીઓની વધુ જરૂરિયાત ઊભી થતા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે, જેના કારણે હાલના કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓ નવા નિયમો હેઠળ કામ કરવા તૈયાર નથી અને તેઓ હડતાળ પર ઉતરી ગયા છે। સફાઈ કર્મચારીઓમાં અમુક કર્મચારીઓની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાથી એ લોકો કામ પર આવેલ ન હતા અને નગરપાલિકાના જે કાયમી કર્મચારીઓ કામ કરતા હતા, જે ડ્રાઈવરો પણ આઉટસોર્સિંગ એજન્સીમાં આવી ગયેલ છે, એ લોકો પણ કામ કરતા હતા, તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો, જે દરમિયાન નગરપાલિકા મહાનગરપાલિકાના સ્ટાફ તથા પોલીસની મદદ રહી અને તેમને સમજૂત કરેલ અને સવારે એક મિટિંગ પણ કરેલ છે અને ત્યાર પછી એ લોકો ચર્ચા વિચારણા કરી અને ફરીથી મીટિંગ કરવાનું તેઓએ વચન આપેલ છે।